વરસાદથી તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। આગામી 23 થી 27 જુલાઈ દરમિયાન વધુ એક સિસ્ટમ સક્રિય થશે। 26 જુલાઈથી 29 જુલાઈ સુધી અણધાર્યો અને 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 50% વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યમાં સરેરાશ 50.80% વરસાદ છે। સૌથી વધુ કચ્છ 58%। દક્ષિણ ગુજરાતમાં પણ 54.91% છે। મધ્ય ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં 50%થી ઓછો વરસાદથી રાજ્યના 6 જિલ્લામાં 60%થી વધુ વરસાદ છે। 4 જિલ્લામાં 40%થી ઓછો વરસાદ નોંધાયો છે। વડોદરા શહેરમાં આવેલા આજવા સરોવરની સપાટી 211.30 ફૂટ થતાં જ 62 દરવાજા ખોલાયા છે। આજવા સરોવરના 62 દરવાજા ખોલીને પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજવા સરોવરમાં પાણીની ભરપૂર આવક પણ થઈ છે। નર્મદાના સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની આવકમાં સતત આવક થઈ રહી છે। 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 40 સેન્ટીમીટરનો વધારો થયો છે। ઉપરવાસમાંથી 51,000થી પણ વધુ ક્યુસેક પાણીની આવક છે। મેઇન કેનાલમાં 16,000થી પણ વધુ ક્યુસેક પાણી છોડાયું છે। ગાંધીનગરમાં સંત સરોવર ડેમમાંથી પાણીની ભરપૂર આવક થતાં 2 ગેટ ખોલાયા છે। બંને ગેટ ખોલાતા જ સાબરમતી નદીમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સંત સરોવર ડેમમાં પાણીની આવક પણ થઈ છે। નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમની સપાટી 167.55 સુધી પહોંચતા જ ડેમ છલકાયો છે। જૂજ ડેમમાંથી આખો વર્ષ દરમિયાન પીવા માટે સિંચાઈ માટે હજારો ખેડૂતોને પાણી પૂરું પાડે છે। ડેમ ઓવરફ્લો થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગાંધીનગરની કેનાલમાં ડોક્ટરના ડૂબી જવાથી મૃત્યુ બાદ વહીવટીતંત્ર જાગ્યું છે। નર્મદા કેનાલ, સંત સરોવર, સાબરમતી નદી સહિતના 15 જળાશયો આસપાસ પ્રવેશ પર પ્રતિબંધ છે। કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। મહેસાણા અંડરપાસમાં પિકઅપ ડાલુ ફસાઈ ગયું। ઊંઝાના અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન વ્યવહાર બંધ થયો છે। અંડરપાસમાં પાણી ભરાતા જ એક માલવાહક સાધન ફસાઈ ગયું। ઊંઝા પાલિકાએ કામગીરી હાથ ધરી। નર્મદાના માંડણ ગામે થાર કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ। કરજણ ડેમના બેક વોટર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે। અનેક વખત વન વિભાગ અને તંત્રએ કાર દૂર પાર્ક કરવાની અપીલ કરી છે। પ્રવાસીઓની મનમાનીના કારણે આ ઘટના ઘટી છે। સુરતને ખાડીપુરથી બચાવવા કામગીરી શરૂ છે। સર્વે રિપોર્ટ મુજબ ખાડી પર ખાનગી સ્ટ્રક્ચર કે બ્રિજને મંજૂરી નહીં। ખાડી પરથી સ્ટ્રક્ચર દૂર કરવાની કવાયત હાથ ધરાઈ છે। ખાડી પરના દબાણો અંગે સર્વે રિપોર્ટ આદેશ કરાયો છે। 10 દિવસમાં સર્વે રિપોર્ટને સોંપવા સિંચાઈ વિભાગનું સૂચન છે।